ભટ્ટ છે, બબલ માતા મંદિરના પૂજારી છે અને વિશ્વથી આ બબલ માતાની સેવા કરીએ છીએ અને આ વર્ષે મારી ઈચ્છા રહી તો વરઘોડો કાઢ્યો શોભાયાત્રા આ વર્ષથી ચાલુ કરી છે. બીજું કે આ એક વર્ષ ભંડારા ચાલે છે. દર 11 બી ફરાળનો ભંડારો ચાલે. મોટા ભંડારામાં 1500 થી 1600 માણસ છે અને 11 600 થી 700 માણસનો માય ભક્તો લે છે. મંદિર છે. બાપ અમારા ફાધરના સમયથી અમારા પૂજા કરે છે અને આ પહેલી વાર અમારા ભક્તોની લાગણીને માન આપી અને પૂજારી શ્રી અને આજુબાજુના ભક્તોની માગણી માન આપીને અમે આ પહેલી વાર શોભાયાત્રા પાલખી યાત્રા કાઢેલ છે, જેમાં અમારા કુટુંબ તરફથી બી બહુ ખૂબ સુંદર સાથ સહકાર મળેલ છે. આજુબાજુના રહીશો તેમજ તમામ ભાવિક ભક્તોનો અમને ખૂબ સુંદર પ્રતિભાવ મળેલ છે. તે બદલ હું બધાનો આભાર માનું છું અને માતાજી આવીને આવી સેવા કરાવતા રહે તેવી આશા. ભાઈ ખાસ સારંગપુર ચકલા ખાતે આવેલ બબલ માતાના મંદિરની અંદર વર્ષોથી નવરાત્રિ અન્નકૂટ એવા આયોજનો થાય છે. આ વખતે માની ઈચ્છા ભાદરવી પૂનમના દિવસે પ્રાગટ્ય દિવસે પાલખી અને શોભાયાત્રાની જે પૂર્ણા ભક્તોને થઈ અને આજે સુચારુ રૂપે આ પાલખી યાત્રા માતાજીની રંગે ચંગે અને ધામધૂમપૂર્વક નીકળી છે. તે બદલ ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. અને આમાં અમે ખૂબ જ આનંદ સાથે જોડાયા હતા અને માતાજી આવીને આવી શક્તિ અમને કાયમ હંમેશા આપતા રહે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે પણ આયોજન ખૂબ સુંદર છે. અહીંયા રહીશો ભક્તો તેમજ લલ્લુભાઈ મેન્શન કુટુંબ તરફથી ઘણી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, જેનો ભક્તો અત્યારે લાભ લઈ રહ્યા છે. પ્રવીણ પંચાલ, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ.